હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં. આગળના લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે તેમાં અલગ અલગ આવૃત્તિનો પ્રકાશ આપાત કરીએ તો બધા જે વેરિયેબલ છે, સંતૃપ્ત પ્રવાહ કઈ રીતે બદલાય છે, સ્ટોપિંગ પોટેન્શિયલ કઈ રીતે બદલાય છે, આપાત જે પ્રકાશની તીવ્રતામાં ફેરફાર કરીએ તો પ્રવાહ કઈ રીતે બદલાય છે, એ રીતે આપણે અલગ અલગ આવૃત્તિ, અલગ અલગ તીવ્રતા અને જો અલગ અલગ ધાતુ રાખીએ તો પણ એનું વર્ક ફંક્શનને આધારિત સ્ટોપિંગ પોટેન્શિયલ કઈ રીતે બદલાય છે, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહની સંતૃપ્ત પ્રવાહ મહત્તમ મૂલ્ય એટલે કે સંતૃપ્ત પ્રવાહ કઈ રીતે બદલાય છે, એ બધું આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો હવે આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે અથવા તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો જે પ્રયોગ છે તેની લાક્ષણિકતાઓ કઈ કઈ લાક્ષણિકતાઓ છે એને ઇન શોર્ટ એટલે આપણે જેટલું પણ અભ્યાસ કર્યો છે અત્યાર સુધી જે ફોટો ઇલેક્ટ્રિક ઘટનાનો અથવા જે અસરનો આખો પ્રયોગનો, ક્યાં ક્યાં વેરિયેબલ વધારવાથી શું શું ફેરફાર થાય છે તેને ઇન શોર્ટ આપણે ટૂંકમાં 4 લાક્ષણિકતામાં દર્શાવવું હોય તો, એટલે એવું નથી આપણી બુકમાં 4 આપેલી છે એટલે આપણે 4 કહીએ તો આપણે એકોર્ડિંગ આપણે રીતે નક્કી કરીએ, ક્યારેક 5 લખી શકીએ એક મુદ્દો વધારીને, પણ 4 છે તો આપણે જે બુકમાં છે એ રીતે દર્શાવી શકીએ. એની પ્રથમ વસ્તુ આપણે દર્શાવી તો કે જો આપણી પાસે ફોટો ઇલેક્ટ્રિક ઘટનાની પ્રાયોગિકની લાક્ષણિકતાઓ આપણે હેડિંગ લગાવીએ તો કે ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક લાક્ષણિકતાઓ, ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક લાક્ષણિકતાઓ. સૌથી પ્રથમ આપણે લાક્ષણિકતા ટૂંકમાં કહીએ તો આખરી ઘટનાને આપણે કન્ક્લુઝન આપણને શું મળે છે તો કે જો સૌ પ્રથમ કન્ક્લુઝન કે જો આપણે એક દ્રવ્ય ફિક્સ કરી દઈએ, ફોટો પ્રકાશ સંવેદી દ્રવ્ય, અને તેના પર જે આપાત વિકિરણ છે તેની આવૃત્તિ પણ ફિક્સ કરી દઈએ તો તેમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કોના પર આધારિત છે તો કે જેટલા ફોટોન આપાત થશે એટલા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. એનો મતલબ કે જો તીવ્રતા ઓછી હશે તો ઓછા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે, તીવ્રતા વધુ હશે તો વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે એ જ ખરેખર આપણને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અથવા ફોટો પ્રવાહ આપે છે. તો આપણે પ્રથમ વાક્ય અથવા પ્રથમ એવી લાક્ષણિકતા લખી શકીએ કે જો આપાત પ્રકાશ આપેલું જે પ્રકાશ સંવેદી દ્રવ્ય છે તે અને જે આપાત કરીએ છીએ પ્રકાશનું વિકિરણ તેની આવૃત્તિ જો ફિક્સ હોય, મતલબ કે અચળ રાખીએ, આપણે જે પ્રયોગ કરીએ છીએ તેના માટે પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આવૃત્તિ ન બદલાવીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શેના પર આધારિત હશે તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હશે. જે ફોટોનની સંખ્યા વધશે અહીંયા આપાત થતી, મતલબ કે આપાત ઉર્જા વધશે, એટલે ખરેખર દરેક ફોટોનની ઉર્જા નહીં વધે કારણ કે આવૃત્તિ અચળ છે, પરંતુ કુલ આપાત ઉર્જા વધશે. આપાત ઉર્જા વધશે એનો મતલબ એ છે કે આપાત આપણે તીવ્રતા વધારે છે, 1 સેકન્ડમાં આપાત થતી ઉર્જા વધારે છે, મતલબ કે તીવ્રતા વધારે છે, તો વધારે ઉર્જા આવશે, મતલબ કે વધારે સંખ્યામાં ફોટોન આવશે તો વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરશે, તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધારે મળશે. તો પ્રથમ મુદ્દો આપણે એ રીતે લખીએ કે પ્રથમ તો કે પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આવૃત્તિ આપણી પાસે અચળ છે અથવા તો ફિક્સ છે. એને આપણે એવું કહી શકીએ આપેલા પ્રકાશ સંવેદી દ્રવ્ય એટલે કે આપણી જે ઉત્સર્જક પ્લેટ, આપણે જેને કેથોડ કહેતા હતા, એક ઉત્સર્જક પ્લેટ આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય અને આપેલ આપાત વિકિરણની આવૃત્તિ માટે એટલે કે આપણને જે વિકિરણ આપણને આપી દીધું એ જ રાખવાનું, પછી બદલાવાનું નથી. પ્રકાશ સંવેદી દ્રવ્ય પણ આપી દીધું એ જ છે. તો જો એ બંને જે આપેલું હશે આપણે જે મૂલ્ય તેના માટે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કઈ રીતે હશે તો કે જો આ બંને અચળ હશે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કોના સાથે બદલાશે? આપાત પ્રકાશની તીવ્રતા સાથે. એટલે કે એ આપાત પ્રકાશની તીવ્રતા વધારતા વધે છે અને આપાત પ્રકાશની તીવ્રતા ઘટાડતા જો ઘટતો હોય તો આપણે કહી શકીએ કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હશે.
સમપ્રમાણમાં હોય છે. હાલો, આ પ્રથમ ઘટના કે આવું કન્ક્લુઝન આપણે એક તારવતા હતા. આ કન્ક્લુઝન યાદ રાખવાના છે. આની ઉપરથી આપણને ક્યારેક MCQમાં ટ્વિસ્ટેડ પ્રશ્નો આવી જાય તો આપણને સરળતાથી એનો જવાબ મળી શકે. જો તીવ્રતા ડબલ કરીએ તો આપાત પ્રકાશ ઉત્સર્જિત પ્રવાહ પણ લગભગ ડબલ થાય. તીવ્રતા અડધી કરીએ તો પ્રવાહ પણ અડધો થઈ જાય. પણ પ્રશ્ન એમ પૂછી નાખે તમને કે આપાત પ્રકાશની તીવ્રતા સમાન છે. આપાત પ્રકાશની આના ઉપરથી પ્રશ્ન એમ પૂછી નાખે જો આપાત પ્રકાશની તીવ્રતા અચળ રાખીને આવૃત્તિ વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે ઘટે શું થાય? પ્રશ્ન બની શકે એવો અહીંયા આપણે બોક્સમાં રાખી દઈએ પ્રશ્ન. તો કે જો આપાત પ્રકાશની તીવ્રતા અચળ રાખી આવૃત્તિ વધારતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઓપ્શન ખાલી જગ્યા છે, વધે છે, ઘટે છે, શું થાય છે, અચળ રહે છે, જે થવું હોય થાય. આપણને પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ. તીવ્રતા અચળ રાખીશું એટલે શું થશે? આવૃત્તિ વધારીએ છીએ, મતલબ કે એક્ઝેક્ટલી આ ઘટનામાં આપણે શું કરીએ છીએ? ઉત્સર્જક પ્લેટ છે જેમાંથી આપણે જેની પર આપાત વિકિરણ આપાત કરવાનું છે તે તો ફિક્સ છે. હવે તેના પર આપણે જે અચળ તીવ્રતા રાખીને આવૃત્તિ વધારીએ છીએ. માનો કે પહેલાં તીવ્રતા રાખીએ છીએ ત્યારે 10 ફોટોન આપણે ગણતરી માટે 10 ફોટોન આપાત કરીએ છીએ તો 10 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. હવે તીવ્રતા અચળ રાખીએ છીએ પણ આવૃત્તિ વધારીએ છીએ તો હવે જે 10 ફોટોન શરૂઆતમાં આપાત કરતા હતા 10 જ ફોટોન આપાત કરીએ પણ દરેક ફોટોનની જો આવૃત્તિ વધારી દઈએ તો દરેક ફોટોનની ઉર્જા વધશે. દરેક ફોટોનની ઉર્જા વધશે પણ આપાત તો 10 જ ફોટોન થવાના છે. આપાત કેટલા થશે? તો કે 10 ફોટોન. 10 ફોટોન આપાત થશે તો એ 10 ફોટોન 10 જ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકશે. તો આપાત વિકિરણની જો તીવ્રતા અચળ રાખીને આવૃત્તિ વધારવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ઉત્સર્જિત ઇલેક્ટ્રોન કેટલા છે એની ઉપર આધારિત રાખે છે. તો પ્રથમ કિસ્સામાં પણ 10 જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા હતા. હવે તીવ્રતા અચળ રાખીને આવૃત્તિ વધારીએ તો પણ 10 જ ઇલેક્ટ્રોન, તીવ્રતા અચળ છે મતલબ કે 10 જ ઇલેક્ટ્રોન આપાત થાય છે. તો એ તો 10 જ ફોટોન આપાત થાય છે. તો એ જે 10 ફોટોન આપાત થાય છે વધારે વિકિરણવાળા એ માત્ર 10 જ ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરી શકશે. તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કાંઈ ફરક નહીં પડે તીવ્રતા અચળ રાખીશું તો આવૃત્તિ વધારતા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે ઘટે શું થાય? તો કે અચળ રહે. પણ અહીંયા આવૃત્તિ વધારવાથી શું ફરક પડશે? તો કે આવૃત્તિ વધારીશું તો દરેક આપાત ફોટોનની સંખ્યામાં વધારો થાય છે. તીવ્રતા અચળ છે ને આવૃત્તિ વધારીએ છીએ તો કે આપાત ફોટોનની સંખ્યા તો એક સમાન છે પરંતુ તીવ્રતા વધારવાથી દરેક ફોટોનની ઉર્જામાં વધારો થાય છે. મતલબ કે દરેક ફોટોન 10 ફોટોન છે તો 10 ફોટોન છે 10 ઇલેક્ટ્રોન સાથે અથડામણ બાદ ઇલેક્ટ્રોનને પોતાની ઉર્જા આપશે તો દરેક ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપશે. તો હવે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન વધારે ગતિ ઉર્જા સાથે ઉત્સર્જિત થશે. તો આ જ કિસ્સામાં આપણે એમાં તો ગતિ ઉર્જામાં શું ફેર પડે? ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ખાલી જગ્યા થાય તો આવૃત્તિ આપાત પ્રકાશની તીવ્રતા અચળ રાખીને આવૃત્તિ વધારતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તો કે વધે. આવૃત્તિ સાથે ગતિ ઉર્જા વધવાની છે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની. હવે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની જો ગતિ ઉર્જા વધારે હશે તો તેને રોકવા માટે આપણે વધારે ઋણ મૂલ્યનું સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર પડશે. તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ કેવું થશે? તો કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા સાથે સાથે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધશે. સ્ટોપિંગ પોટેન્શિયલમાં પણ વધારો થશે. પરંતુ હજુ એક વસ્તુ આપણે આમાં ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ રાખે હજુ આમાં આપણે એડ કરી શકીએ તો કે સંતૃપ્ત પ્રવાહમાં શું થાય? સંતૃપ્ત પ્રવાહ ખાલી જગ્યા તીવ્રતા અચળ છે મતલબ કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા તો અચળ જ છે. તો તીવ્રતા અચળ છે તો આવૃત્તિ વધારવાથી કંઈ વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નહીં થાય પરંતુ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન થશે. જે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે 10 ફોટોન છે તો 10 જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે પરંતુ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં વધારો થશે. સ્ટોપિંગ પોટેન્શિયલ તો આ શું છે? ફોટો ઇલેક્ટ્રિક આપેલું શું કહીશું આપણે?
સંતૃપ્ત પ્રવાહ, તો વધુમાં વધુ સંતૃપ્ત પ્રવાહ આવૃત્તિ તીવ્રતા ઉપર આધાર રાખે છે, તો સંતૃપ્ત પ્રવાહ પણ અચળ રહે છે. આવૃત્તિ વધારવાથી સંતૃપ્ત પ્રવાહ બદલાતો નથી, અચળ રહે છે. 4 મુદ્દા આપણને સમજૂતી હોવી જોઈએ આપણી પાસે. એટલે આ તો વધારવાનું છે, આ પ્રશ્નમાં લખવાનું નથી, પણ અહીં પરથી આવો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવા જોઈએ. તો પહેલો મુદ્દો આપણે એવો લખ્યો કે ફોટો પ્રવાહ છે ને, જે મુદ્દો યાદ રાખવા માટે, તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય. પહેલો મુદ્દો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. બીજો મુદ્દો આના ઉપરથી આપણે શું તારવી શકીએ, તો કે સંતૃપ્ત પ્રવાહ પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હશે, કારણ કે આવૃત્તિ સાથે તો સંતૃપ્ત પ્રવાહમાં કાંઈ ફરક પડતો નથી. તો બીજો મુદ્દો આપણે એવી રીતે લખી શકીએ કે જો આપેલ ફોટો સંવેદી દ્રવ્ય અને આપેલ આપાત વિકિરણની આવૃત્તિ માટે એટલે કે આપણે ફોટો સંવેદી દ્રવ્ય પણ ફિક્સ રાખવાનું છે, આવૃત્તિ પણ ફિક્સ રાખવાનું છે. એટલે સોરી, આવૃત્તિ વિકિરણની આવૃત્તિ પણ બદલાવાની નથી, એ જ રાખવાની છે. તો સંતૃપ્ત પ્રવાહ કોની સાથે બદલાશે? તીવ્રતા સાથે બદલાય છે. તો આપણે બીજો મુદ્દો એવો તારવી શકીએ કે આવૃત્તિ સાથે તો સંતૃપ્ત પ્રવાહ બદલાતો નથી, તો આવૃત્તિ અને ફોટો સંવેદી દ્રવ્ય અચળ હોય, મતલબ કે ફિક્સ રાખીએ, તો સંતૃપ્ત પ્રવાહ શા માટે સંતૃપ્ત પ્રવાહ? તો કે વધુમાં વધુ માનો કે તમે તીવ્રતા ફિક્સ કરી દો, તો વધુમાં વધુ શું થઈ શકે? તો કે આપણે જ્યારે એનોડનો આ વસ્તુ સમજવા માટે, આ બધું સમજવા માટે આગળના લેક્ચર ક્લિયર કટ યાદ હોવા જોઈએ, નહીંતર હું શું બોલું તમને કાંઈ ન સમજાય, આગળની કાંઈ વસ્તુ ખબર ન હોય તો જ્યારે આપણે આપેલી ફોટો સંવેદી દ્રવ્ય અને આપાત વિકિરણની આવૃત્તિ ફિક્સ રાખીએ છીએ, ત્યારે આવૃત્તિ તો ફિક્સ છે, હવે તીવ્રતા જેમ વધારશું તેમ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધશે. તીવ્રતા વધારવા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. હવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એટલે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન, તો જેમ તીવ્રતા વધારતા જશું એમ વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા જશે. એટલે કે જેટલા તીવ્રતા વધારશું એટલે વધારે ફોટોન આપાત કરીશું તો વધારે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. હવે ઇલેક્ટ્રોન વધારે ઉત્સર્જિત થશે તો સંતૃપ્ત પ્રવાહ પણ વધવાનો છે, કારણ કે ઉત્સર્જિત થતા બધા ઇલેક્ટ્રોન જ્યારે પહોંચી જાય છે ત્યારે આપણને સંતૃપ્ત પ્રવાહ મળે છે. તો જેમ તીવ્રતા વધશે તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. હવે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે અને વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચી જાય છે તો સંતૃપ્ત પ્રવાહ વધારે મળશે. મતલબ કે જે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી, હવે બધા વધારે સંખ્યામાં એટલે કે જે સંખ્યા વધેલા છે એ બધા જ ઇલેક્ટ્રોન એનોડ પર પહોંચી જાય છે જ્યારે એનોડનું ધન સ્થિતિમાન વધારતા જઈએ ત્યારે, તો સંતૃપ્ત પ્રવાહ પણ વધશે તીવ્રતા વધારવા સાથે. તો સંતૃપ્ત પ્રવાહ એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે જો આવૃત્તિ અચળ રાખી અને તીવ્રતા વધારવામાં આવે તો આમાં શું હતું? તીવ્રતા અચળ રાખીને આવૃત્તિ વધારીએ તો. હવે આપણે આ જ પ્રશ્નને આની ઉપરથી કઈ રીતે બીજા પ્રશ્ન પૂછાઈ શકે? તો કે જો આવૃત્તિ અચળ રાખીને તીવ્રતા વધારવામાં આવે તો આ બધામાં શું ફેરફાર થશે? અહીં આપણે ટાંકીએ આવૃત્તિ અચળ રાખીને તીવ્રતા વધારતા, તો શું થાય? પહેલાં તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થશે? ફોટો પ્રવાહ બધા જ મુદ્દાને ફરીથી આપણે ચર્ચા કરી લઈએ. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે કે મહત્તમ ગતિ ઉર્જા ખરેખર. ત્રીજો મુદ્દો છે સ્ટોપિંગ પોટેન્શિયલ, અહીંયા આપણે લખી દઈએ સ્ટોપિંગ પોટેન્શિયલ, અને છે સંતૃપ્ત પ્રવાહ. આવૃત્તિ અચળ રાખીને તીવ્રતા વધારશું, મતલબ કે આવૃત્તિ અચળ છે એ તો આ પહેલા અહીંયા જ ખબર પડી ગઈ. તીવ્રતા વધારશું તો ફોટો પ્રવાહ તો વધવાનો જ છે. ચાલો અહીંયા લખી દઈએ વધે. આવૃત્તિ અચળ રાખીને તીવ્રતા વધારશું તો મહત્તમ ગતિ ઉર્જા કોના પર આધારિત છે ઇલેક્ટ્રોનની? તો કે આપાત દરેક ફોટોનની ઉર્જા પર. તો કે આવૃત્તિ અચળ રાખી
તીવ્રતા વધારવાથી દરેક આપાત ફોટોનની ઉર્જામાં વધારો થતો નથી, તેથી દરેક ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પણ વધશે નહીં, અચળ રહે છે. મહત્તમ ગતિ ઉર્જા અચળ રહે મતલબ કે તો સ્ટોપિંગ પોટેન્શિયલ ખરેખર મહત્તમ ગતિ ઉર્જા પર જ આધારિત હતો. જો મહત્તમ ગતિ ઉર્જા વધે તો એને રોકવા માટે વધારે સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર પડે, પણ હવે એ તો અચળ રહે છે તો સ્ટોપિંગ પોટેન્શિયલ પણ અચળ રહે. અને સંતૃપ્ત પ્રવાહ, આવૃત્તિ અચળ છે પણ જો તીવ્રતા વધારશું તો અહીંયા જોયું આપણે સંતૃપ્ત પ્રવાહ, આની સમજૂતી આપી દીધી, સંતૃપ્ત પ્રવાહ પણ વધે. આની ઉપરથી આવા પ્રશ્ન પૂછાઈ શકે. બીજો મુદ્દો, હવે મહત્વની વસ્તુ આ બંને આવી ગયું, હવે ત્રીજી વસ્તુ મહત્વની આવે છે. ત્રીજો મુદ્દો આપણે એવો તારવી શકીએ કે જો આપાત ફોટો સંવેદી દ્રવ્ય છે તે આપણે આપાત ન હોય, ફોટો સંવેદી દ્રવ્ય તો આપણું આપેલું હોય જે હોય, તો જો ફોટો સંવેદી દ્રવ્ય આપણું ફિક્સ રાખીએ તો તેના માટે તમે જાણો છો કે એક લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ હોય છે કે જેના કરતાં ઓછી આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરીશું તો શું થશે, તો કે કાંઈ નહીં થાય, ખાલી પ્રકાશ જ આપાત થશે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. કારણ કે દરેક ઇલેક્ટ્રોન ઉર્જા આપાત પ્રકાશ કેટલો છે એના ઉપર આધારિત નથી, પણ દરેક ઇલેક્ટ્રોન ઉર્જા ક્યાંથી મેળવે છે, તો કે જે પ્રકાશ આપાત કરીએ અથવા જે વિકિરણ આપાત કરીએ છીએ તેમાં રહેલા ફોટોન પાસે કેટલી ઉર્જા છે તેના પર આધારિત છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે. વધારે સંખ્યામાં કે ઓછી સંખ્યામાં ઉત્સર્જન થવા માટે આપાત પ્રકાશની તીવ્રતા જવાબદાર છે, પરંતુ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કોણ કરે છે? ખરેખર મૂળભૂત પ્રક્રિયા શું છે ઇલેક્ટ્રોનના ઉત્સર્જન થવા માટે? તો કે આપાત વિકિરણમાં જે ફોટોન હોય છે એને આપણે ખરેખર આગળ ઉર્જાનો ક્વોન્ટમ એવો શબ્દ વાપરીશું. તો જે ઉર્જાનો ક્વોન્ટમ એટલે કે ઉર્જાનો જથ્થો કે જે ફોટોન આપણે કહીએ, તો કે જે ફોટોન હોય છે તે ફોટોન કેટલી ઉર્જાનો છે? ફોટોનની ઉર્જા કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો કે આવૃત્તિ સાથે. જેમ આવૃત્તિ વધારે એમ ફોટોનની ઉર્જા વધારે, આવૃત્તિ ઓછી આપાત વિકિરણની એમ ફોટોનની ઉર્જા ઓછી. તો જો આપેલું પ્રકાશ સંવેદી દ્રવ્ય છે આપણી માટે, તેના માટે ત્રીજો મુદ્દો આપણે લખી શકીએ કે આપેલ પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે આપાત વિકિરણની આપણે એક એવી લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ મળે છે જેને આપણે શું કહેતા હતા? તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ. આપાત વિકિરણની લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ કે જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે, જેને શું કહે છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. હવે આગળ આપણે અહીંયા સમજાવ્યું એમ કે જો આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હશે તો ઇલેક્ટ્રોનને જેટલી જરૂરી ઉર્જા છે તેના કરતાં ઓછી ઉર્જાવાળા ફોટોન હશે આપાત વિકિરણમાં. ઇલેક્ટ્રોનના જે વર્ક ફંક્શન છે અથવા કાર્ય વિધેય છે તેના કરતાં ઓછી ઉર્જાવાળા ફોટોન ઇલેક્ટ્રોનને અથડાશે. તો આવા કિસ્સામાં ઇલેક્ટ્રોનને પૂરતી ઉર્જા મળતી નથી બહાર આવવા માટે, કારણ કે ઇલેક્ટ્રોનને ઉર્જા આપે છે કોણ? તો કે દરેક ફોટોન. આગળ આઇન્સ્ટાઈનની જે આપણે આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી આપીને તેમાં આપણને આ જ વાક્ય વધારે ક્લિયર થશે કે ખરેખર આ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ હોય તો આપણને પ્રાયોગિક રીતે તેવું જોવા મળ્યું હતું કે આપાત વિકિરણની આવૃત્તિ જો અમુક આવૃત્તિ કરતાં ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ થતું નથી. તો એ જે લઘુત્તમ આવૃત્તિ હતી એને આપણે લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ કહીએ, તો એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહેતા હતા. હવે આપણે એવું તારવી શકીએ કે જો આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હશે તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં, જે આપણને પ્રાયોગિક રીતે જોવા મળતું હતું. તો કે જો આવૃત્તિ આપાત પ્રકાશ સંવેદી દ્રવ્ય માટે લઘુત્તમ કટ ઓફ આવૃત્તિ છે જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ, તો જો આ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ હશે આપાત પ્રકાશની તો દરેક ફોટોન પાસે એટલી ઉર્જા નહીં હોય કે ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપી શકે. તીવ્રતા ઉપર તો આધારિત જ નથી, કારણ કે તીવ્રતા તો ફોટોનની સંખ્યા નક્કી કરે છે. એટલે કે તીવ્રતા ખરેખર શું નક્કી કરે છે? તો કે એ કેટલા ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડામણ પામવાના છે, કેટલા ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડામણ પામવાના છે. તીવ્રતા 10ની છે, મતલબ કે જો 10 ફોટોન આપાત છે
તો 10 જ ઇલેક્ટ્રોન 10 જ ઇલેક્ટ્રોનના ફોટોન સાથે અથડાશે અને 10 ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થશે. પરંતુ તીવ્રતા વધારીએ અને જો આપાત વિકિરણમાં આપણે દર સેકન્ડે 15 ફોટોન આપાત કરતા હોય તો હવે 15 ફોટોન અથડામણ પામશે અને 15 ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરશે. આવી ઘટના બને છે. તીવ્રતા ખાલી એ નક્કી કરે છે, પણ તીવ્રતા એ નક્કી નથી કરતું કે દરેક ફોટોન ઇલેક્ટ્રોનને કેટલી ઉર્જા આપે છે. એ કોણ નક્કી કરે છે? તો કે આપાત પ્રકાશની આવૃત્તિ. તો જો આપાત પ્રકાશની આવૃત્તિ ઓછી હશે, એટલે કે આવૃત્તિ ક્યારે ઓછી હોય? તો કે આવૃત્તિ ઓછી હોય તો શું થાય? તો કે દરેક ફોટોન પાસે ઓછી ઉર્જા હોય. હવે ઓછી ઉર્જાવાળા ફોટોન ઇલેક્ટ્રોનને અથડાશે તો એ ઇલેક્ટ્રોનને બહાર નહીં લાવી શકે. એનો મતલબ કે ઓછી ઉર્જાવાળા મતલબ કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળા ફોટોન. તો આને આપણે એવી લખી શકીએ કે જો થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે તો જો આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હશે તો શું થશે? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હશે તો ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થશે નહીં. નહીં થાય. પણ તીવ્રતા કાંઈ પણ હશે, આવૃત્તિ ઓછી હશે થ્રેશોલ્ડ આવૃત્તિ, તો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે થ્રેશોલ્ડ આવૃત્તિ મહત્વની છે, તીવ્રતા મહત્વની નથી. ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય પછી ભલે તીવ્રતા ગમે તેટલી હોય. પછી ભલે તીવ્રતા ખૂબ જ વધારે હોય, તીવ્રતા વધારે હશે તો પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. એના માટે તો થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલા વિકિરણની આવૃત્તિ હોવી જ જોઈએ. એના કરતાં ઓછી આવૃત્તિ માટે તો ઉત્સર્જન થવાનું જ નથી. પરંતુ જો વધુ આવૃત્તિ હશે તો શું થશે? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ હશે તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિવાળો ઇલેક્ટ્રોન વધારે આવૃત્તિવાળો ફોટોન ઇલેક્ટ્રોન સાથે અથડામણ પામશે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત પણ થશે અને વર્ક ફંક્શન જેટલું કાર્ય જેટલી આપાત વિકિરણની આવૃત્તિ ઇલેક્ટ્રોનને મળે છે તો એના વર્ક ફંક્શન જેટલી ઉર્જા વાપરી અને બાકીની જે ઉર્જા વધે છે તે બધી જ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે રૂપાંતર પામીને ગતિ ઉર્જા જેટલી વધે, જે ઉર્જા વધે છે બધી ગતિ ઉર્જામાં પરિણામી અને ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન બહાર આવશે. તો ગતિ ઉર્જા સાથે વધારે બહાર આવશે એટલે કે જો આપાત વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ કરતાં વધારે હશે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જન પામી અને જે અમુક ઇલેક્ટ્રોન હશે કે જે અથડામણ દરમિયાન ઉર્જા નહીં ગુમાવે, એટલે કે ફોટોનની અથડામણમાં જે ઉર્જા મળે છે એ ઉર્જા લઈને બહાર આવે છે ત્યારે અન્ય ઇલેક્ટ્રોન સાથે અથડામણ દરમિયાન ઉર્જા નહીં ગુમાવે તો એ મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર આવશે. તો જો મહત્તમ ગતિ ઉર્જા સાથે બહાર આવશે તો તેને રોકવા માટે મહત્તમ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન બહાર આવે છે. એટલે આપણે આ બધું રાખતા હતો કે મહત્તમ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન બહાર આવ્યો. હવે આને મારે રોકવા માટે અહીંયા ક્યાંક સ્ટોપિંગ પોટેન્શિયલ રાખવો પડશે. જો આવૃત્તિ વધારીશ, આપાત વિકિરણની આવૃત્તિ વધારીશ તો શું થશે? તો કે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પણ વધશે. ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વધશે તો એને રોકવા માટે મારે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધારે રાખવો પડશે. અહીંયા જે આપણે સમજૂતી મળી એ જ ચોથો મુદ્દો અહીંયા લખવાનો છે આપણે, એ જ મુદ્દો અહીંયા. તો ઓછી આવૃત્તિ માટે શું થશે? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ માટે ઉત્સર્જન નહીં થાય, પરંતુ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ માટે શું થશે? વધુ અથવા તમે લખી શકો ઊંચી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોન લખી શકીએ આપણે અથવા ફોટો ઇલેક્ટ્રોન. ઉત્સર્જિત ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા વધે છે. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિવાળું વિકિરણ
આપાત કરીશું તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વધશે. મહત્તમ ગતિ ઉર્જા વધે છે તો એને રોકવા માટે સામે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધારવું પડશે. તો આને આપણે એમ કહી શકીએ મહત્તમ ગતિ ઉર્જા એ ખરેખર સમતુલ્ય રીતે આપણે લખી શકીએ કે એ ખરેખર શું વધારશે મહત્તમ ગતિ ઉર્જાના કારણે. તો કે મહત્તમ ગતિ ઉર્જા વધશે તો એને અટકાવવા માટે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધારવું પડશે. પરિણામે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ એટલે સ્ટોપિંગ પોટેન્શિયલનું ખરેખર ઋણ મૂલ્ય આપણે લખવું પડે, પણ આપણે એવું લખીએ સ્ટોપિંગ પોટેન્શિયલ તો પણ ચાલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધે છે. આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હશે તો તીવ્રતા વધારવા છતાં પણ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય, અને થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ હશે તો આપાત વિકિરણની જો વધુ આવૃત્તિ હશે તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા પણ વધશે, અને મહત્તમ ગતિ ઉર્જાવાળો ઇલેક્ટ્રોન આવતો હશે તો રોકવા માટે વધારે સ્ટોપિંગ પોટેન્શિયલની પણ જરૂર પડશે, એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલનું પણ મૂલ્ય વધે છે. આની ઉપરથી આપણે શું કહી શકીએ, એક તો અહીંયાથી આની ઉપરથી આપણે એ કહી શકતા હતા કે જો આ સ્ટોપિંગ પોટેન્શિયલ કેવું રહે છે અચળ, મતલબ કે અહીંયા લખી શકીએ કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતાથી સ્વતંત્ર છે. અહીંયા જો સ્ટોપિંગ પોટેન્શિયલ ક્યારે વધે છે આપાત વિકિરણની આવૃત્તિ વધારતા, એ આપણે અહીંયા પણ ચર્ચા કરી. તીવ્રતા અચળ રાખીને જો આવૃત્તિ વધારીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અચળ રહી, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે, પરિણામે સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. તો અહીંયા આપણે એ ટાંકી શકીએ. આ ચર્ચા આવે એટલે યાદ આવી ગયું કે સ્ટોપિંગ પોટેન્શિયલ એ તીવ્રતાથી સ્વતંત્ર છે. જે અહીંયાથી એક્ઝેક્ટલી બુકમાં એવું કંઈક આપેલું સ્વતંત્ર છે કે એવું, પણ અહીંયા આપણે સમજાવી દીધું છે મેં શા માટે. તો આની ઉપરથી તમે મુદ્દા બનાવી શકો કે પ્રકાશની તીવ્રતા સાથે કોણ અચળ રહેશે, તો કે આવૃત્તિ વધારતા, તીવ્રતા અચળ રાખીને આવૃત્તિ વધારતા, તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને સંતૃપ્ત પ્રવાહ આવૃત્તિ સાથે ફેરફાર પામતા નથી, તો કે આવૃત્તિથી સ્વતંત્ર છે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને સંતૃપ્ત પ્રવાહ. અહીં આપણે લખી શકીએ કોણ આવૃત્તિથી સ્વતંત્ર છે, તો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને સંતૃપ્ત પ્રવાહ આવૃત્તિથી સ્વતંત્ર. આવૃત્તિ સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. નો ડાઉટ કે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ માટે તો બધું શૂન્ય જ મળશે, પણ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ હોય તો આ બંનેને આવૃત્તિ સાથે ફેરફાર નથી પામતું. જ્યારે અહીંયા આપણે શું કહી શકીએ તીવ્રતા સાથે કોણ સ્વતંત્ર છે, તો કે મહત્તમ ગતિ ઉર્જા ઇલેક્ટ્રોનની અને સ્ટોપિંગ પોટેન્શિયલ, એને તીવ્રતા સાથે કોઈ લેવા દેવા છે નહીં. આપાત પ્રકાશની આવૃત્તિ જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે છે, તીવ્રતા કાંઈ પણ હોય, આવૃત્તિ વધારીશું તો મહત્તમ ગતિ ઉર્જા વધશે અને સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધશે, પણ આવૃત્તિ વધારશું તો તીવ્રતા વધારવાથી એ બંનેને કાંઈ નહીં ફરક પડે. તો આ બંને તીવ્રતાથી કેવા છે, તીવ્રતાથી સ્વતંત્ર છે. આ વસ્તુ અહીંયા તમને સમજાઈ ગઈ. હવે ચોથો મુદ્દો છે કે ફોટો ઇલેક્ટ્રિક ઘટના છે ને તાત્ક્ષણિક ઘટના છે. કેવી ઘટના છે, તાત્ક્ષણિક એટલે ક્ષણવારમાં. આપણે આંખ આમ એકવાર બ્લિંક કરીએ, મતલબ કે આંખ આમ પટપટાવીએ એકવાર, ત્યાં તો 2-3 વાર ફોટો ઇલેક્ટ્રિક ઘટના થઈ જાય. ચોથો મુદ્દો તો કે ફોટો ઇલેક્ટ્રિક ઘટના તાત્ક્ષણિક છે અથવા તત્કાલીન છે. કેટલી તત્કાલીન કે જેવી આપાત વિકિરણ આપણે જેવું કરીએ છીએ વિકિરણ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઊંચી આવૃત્તિવાળું, મતલબ થ્રેશોલ્ડ અથવા એના જેટલી અથવા એનાથી વધારે, તો ખૂબ જ ટૂંકા સમયગાળામાં કોઈ પણ જાતનો આમ ટાઈમ બગાડ્યા વગર એક્ઝેક્ટલી આપણે એવું કહી શકીએ કે 10⁻⁹ એટલે કે નેનો સેકન્ડ કરતાં પણ ઓછા સમયગાળામાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય છે. તાત્ક્ષણિક ઘટના છે, પણ કેટલી તાત્ક્ષણિક, અને આપણે લખી શકીએ કે 10⁻⁹ સેકન્ડ કે તેના કરતાં પણ ઓછા સમયમાં, પણ ક્યારે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ હોય તો તીવ્રતા સાથે કોઈ લેવા દેવા છે નહીં, તો કે 10⁻⁹ સેકન્ડ કે તેના કરતાં પણ ઓછા સમયમાં ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જિત થાય છે.
તીવ્રતા ગમે તેટલી હોય, આપાત વિકિરણની આવૃત્તિ વધારે હશે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાના છે, તીવ્રતા બહુ ઓછી હોય તો 2 જ ફોટોન ખાલી આપાત કરતા હોય તો 2 ઇલેક્ટ્રોનને પણ ઉત્સર્જિત કરી દેશે આવૃત્તિ વધારે હશે તો એનો મતલબ કે 10⁻⁹ સેકન્ડમાં ઉત્સર્જિત થઈ જશે, પણ તીવ્રતા સાથે લેવા દેવા છે જ નહીં. તીવ્રતા ખૂબ ઓછી હશે તો પણ, તીવ્રતા ખૂબ ઓછી હશે એનો મતલબ કે તીવ્ર ફોટો ઇલેક્ટ્રિક ઘટનાને શરૂ થવા માટે આવૃત્તિની જરૂર છે. ફોટો ઇલેક્ટ્રિક ઘટના જે ખરેખર શરૂ થાય છે, મતલબ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, તો એને આવૃત્તિ સાથે લેવા દેવા છે, તીવ્રતા સાથે કોઈ ફોટો ઇલેક્ટ્રિક ઘટનાને લેવા દેવા નથી. તો આપણે ફોટો ઇલેક્ટ્રિક ઘટનાને આ રીતે 4 એની લાક્ષણિકતા લખી શકીએ. આ સમજૂતી માટે છે. આની ઉપર તમારે જો વાક્ય બનાવવા હોય તો એવું બનાવી શકો કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ અને સંતૃપ્ત પ્રવાહ આવૃત્તિથી સ્વતંત્ર છે. આના પછી લખી શકો નહીં આ જે વાક્ય લખીએ છીએ કે સંતૃપ્ત પ્રવાહ એ પ્રકાશની ભૂલાઈ ગયું લખવાનું, પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, ખાલી સમપ્રમાણમાં નહીં, પ્રકાશની પણ હું ઓકે પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. ખાસ અહીંયા જરાક આપણે ધ્યાન દોરવું શું ધ્યાન રાખવું તમારે. તો અહીંયા પહેલો આપણે મુદ્દો લખ્યો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ, આપેલ પ્રકાશ સંવેદ દ્રવ્ય અને આપાત વિકિરણની આવૃત્તિ ફિક્સ રાખીએ તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. એના ઉપરથી આ 4 વસ્તુ યાદ રાખવાની છે. બીજો મુદ્દો તો કે આવૃત્તિ અને દ્રવ્ય બંને ફિક્સ હોય તો સંતૃપ્ત પ્રવાહ પણ તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે, તેની સમજૂતી જોઈ. અને સંતૃપ્ત તીવ્રતાથી કોણ સ્વતંત્ર છે તો કે મહત્તમ ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ, એ તીવ્રતા સાથે લેવા દેવા છે નહીં. ત્રીજો મુદ્દો થ્રેશોલ્ડ આવૃત્તિ, કે જો આપેલ જે દ્રવ્ય છે તેના માટે લઘુત્તમ આવૃત્તિનું મૂલ્ય કંઈ હોય છે જેને થ્રેશોલ્ડ આવૃત્તિ કહીએ છીએ, તો આપાત વિકિરણની આવૃત્તિ જો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હશે અને તીવ્રતા વધારે હશે તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. પરંતુ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ હશે તો આપાત વિકિરણ છે વધારે આવૃત્તિવાળું આપાત કરીશું તો શું થશે તો કે વધારે આવૃત્તિવાળું વિકિરણ આપાત કરતાં ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન પામે છે તેની મહત્તમ ગતિ ઉર્જા વધશે અને પરિણામે સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય પણ વધે છે. અને ચોથો મુદ્દો કે ફોટો ઇલેક્ટ્રિક અસર કેવી છે, તાત્ક્ષણિક છે, ખૂબ બિલકુલ સમય બગાડ્યા વિના 10⁻⁹ એટલે કે નેનો સેકન્ડ કે તેના કરતાં પણ ઓછા સમયગાળામાં ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય છે, તીવ્રતા ખૂબ જ ઓછી હોય તો પણ. 8મા ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભણી ગયા છીએ કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગોનું બનેલું છે. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બંને આ રીતે આપણે દોલન પામતા હોય છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પરસ્પર લંબ રીતે દોલન પામતા હોય છે. એટલે કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણનું બનેલું છે, જે આપણે હેનરી હર્ટ્ઝના પ્રયોગ પરથી સાબિતી મળે છે 8મા પ્રકરણમાં વિદ્યુત ચુંબકીય વિકિરણમાં. એટલે કે જો વિદ્યુત ચુંબકીય વિકિરણ જે વિસ્તારમાં હોય છે, મતલબ કે જે પ્રકાશ હોય છે ત્યાં ઉર્જાનું કેવું વિતરણ હોય છે, સતત. મતલબ કે આપણે કેવું ધાર્યું કે વિકિરણમાંથી આપણે કણ સ્વરૂપ સમજાવવા માટે આપણે એવું ધાર્યું ને કે વિકિરણમાં ઉર્જાનો જથ્થો ક્વોન્ટા, ઉર્જાના જથ્થા નીકળે છે, આમ સતત ઉર્જા નીકળતી નથી. પરંતુ તરંગમાં એવું હોતું નથી. સમગ્ર તરંગમાં જે વિસ્તારમાં તરંગ હોય છે વિદ્યુત ચુંબકીય વિકિરણ એ વિસ્તારમાં ઉર્જાનું સતત વિતરણ હોય છે. આ વસ્તુ આપણે ધોરણ 12ના 8મા પ્રકરણમાં શીખી ગયા છીએ. તો હવે આપણે એ ચર્ચા કરવાની છે કે તો પ્રકાશનું દ્વૈત સ્વરૂપ આવ્યું કઈ રીતે, તો કે ફોટો ઇલેક્ટ્રિક અસર જો આપણે અત્યાર સુધી વેલ એસ્ટાબ્લિશ હતું. શું હતું તો કે સૌથી સંપૂર્ણ રીતે જે આપણે સ્થાપિત હતું કે પ્રકાશનું તરંગ સ્વરૂપ, જે આપણને વ્યતિકરણ, વિવર્તન, પછી ધ્રુવીભવન એ બધી ઘટનાઓ ઉપરથી યંગનો જે ડબલ સ્લિટનો પ્રયોગ છે તેના પરથી આપણને માહિતી મળી કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે તો જ એનું વિવર્તન થાય અથવા તો જ એનું ધ્રુવીભવન થાય. અને ધ્રુવીભવન માટે પ્રકાશનું આ તરંગ સ્વરૂપ સંપૂર્ણપણે હોવું જોઈએ, નહીં તો ધ્રુવીભવન પામે નહીં. તો પ્રકાશનું આ 3 ઘટનાઓ પરથી તરંગ સ્વરૂપ ફિક્સ હતું. તો આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ વસ્તુમાં આપણે તરંગ સ્વરૂપે શા માટે સમજાવી શકતા નથી પ્રકાશને, અને ફોટો ઇલેક્ટ્રિક સમજાવવા માટે શા માટે પ્રકાશના કણ સ્વરૂપની જ જરૂર પડે છે તે આપણે અત્યારે જોવાનું છે. કે એવો પ્રશ્ન પૂછાય
કે ફોટો ઇલેક્ટ્રિક ઘટના શા માટે પ્રકાશના કણ તરંગ સ્વરૂપ વડે સમજાવી શકાતી નથી, અથવા ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશના તરંગ સ્વરૂપ વચ્ચેનો સંબંધ, અથવા તરંગ સ્વરૂપ શા માટે તરંગ સ્વરૂપ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. આપણે આવા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો લખી શકીએ નીચે, જો હું તમને સમજાવું એ પ્રમાણે તમે જવાબ લખી શકો. મેં તમને સૌપ્રથમ શું સમજાવ્યું, પહેલાં તો હેડિંગ લગાવી દઈએ. ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ. ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ. તરંગવાદ એટલે કોઈ વાદ્ય નથી, પરંતુ એવી જે આપણને થિયરી મળી હતી કે પ્રકાશ તરંગ પ્રકૃતિ ધરાવે છે એ. અથવા તો આ પ્રશ્ન એમ પૂછાય કે તરંગ સ્વરૂપ શા માટે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં પ્રકાશનું તરંગ સ્વરૂપ નિષ્ફળ રહ્યું. આવો પ્રશ્ન પૂછાય તો પણ આપણે નીચે પ્રમાણે જવાબ લખી શકીએ. સૌપ્રથમ તો મેં તમને કીધું એમ કે આપણે જાણીએ છીએ શું, તો કે જો પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો બનેલો છે એ સંપૂર્ણપણે સિદ્ધ થયેલું છે, સર્વસ્થાપિત. તો કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો બનેલો છે. પ્રકાશ એ અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એવું લખી શકીએ. વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એટલે કે પ્રકાશનું જે એ વિદ્યુત ચુંબકીય તરંગ સ્વરૂપે હોય છે. હવે આ વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા તો તરંગ જે વિસ્તારમાં હોય છે ત્યાં ઉર્જાનું સતત વિતરણ હોય છે. આ વસ્તુ કેમ સમજી શકીએ કે મેં તમને કેમ સમજાવ્યું હતું કે આપણે જો ફોટોન ધારવો હોય વિકિરણમાંથી તો આપણે એવું ધારવું પડે કે ફોટોન જેટલી ઉર્જાના આમ ટૂંકમાં ટુકડા નીકળે છે, ઉર્જાના જથ્થા મળે છે. આમ સતત ઉર્જા પાણીના પાઇપની જેમ સતત પાણી નથી વહેતું, પણ પાણીના પાઇપમાંથી કેમ પાણીના પાઉચના ટુકડા નીકળતા હોય, નાના નાના નળાકાર ટુકડા, એટલું પાણી દર વખતે નીકળતું હોય. તો એ પ્રકાશનું કોણ સ્વરૂપ એ એટલે કે અસતત ઉર્જાનું વિતરણ. પરંતુ સતત સમજવું હોય તો કે પાણીમાંથી આ પાઇપમાંથી કેમ સતત પાણી વહેતું હોય, એમાં એવું નહીં કે પાણીનો એક ટુકડો આવે પછી બીજો ટુકડો એટલો આવે, ત્રીજો ટુકડો એટલો આવે, એમ નહીં, સતત પાણી વહે છે. અથવા તો આપણે જમીન ઉપર પાણી આમ ઢોળીએ તો એવું થાય કે અમુક એટલું પાણી જ બધાને મળે, બધાને ટૂંકમાં પાણી મળે ને સતત રીતે, બધાને થોડું પાણી મળી જાય સતત રીતે. એવું નહીં કે અમુક જગ્યામાં જ મળે ને અમુક જગ્યાએ ન મળે પાણી. જ્યાં પાણી પહોંચે ત્યાં બધાને સંપૂર્ણ સતત રીતે પાણી મળે છે. તો એ પાણીનું સતત વિતરણ. એવી જ રીતે અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગ હોય અથવા વિકિરણ કહીએ તો એનો જે વિસ્તારમાં એ વિદ્યુત ચુંબકીય તરંગ હોય ને એ વિસ્તારમાં ઉર્જા સતત રીતે વિતરિત થયેલી હોય. મતલબ કે તરંગ સ્વરૂપ આપણને ઉર્જાનું સતત વિતરણ સમજાવે છે કે ઉર્જા એમાં સતત રીતે હોય છે. જ્યારે કણ સ્વરૂપમાં મેં તમને ફોટોન કીધું એમ કે ઉર્જાના જથ્થા બહાર આવે છે ફોટોન સ્વરૂપે, એ રીતે. તો હવે આપણે આ વસ્તુને આપણે પ્રેક્ટિકલમાં લેવું છે અને શા માટે આ તરંગ સ્વરૂપ છે એ ફોટો ઇલેક્ટ્રિક અસર નથી સમજાવી શકતું, તેમાં આપણે 3 વસ્તુ મહત્વની છે. સૌ પ્રથમ તો એ મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતાથી સ્વતંત્ર છે, એ વસ્તુ નથી સમજાવી શકતું આનાથી. તો પ્રથમ મુદ્દો આપણને યાદ રાખવા માટે એવું લખી શકીએ કે તમારે યાદ રાખવા માટે મહત્તમ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી મેક્સ તીવ્રતાથી સ્વતંત્ર. તમે યાદ રાખવા માટે પ્રથમ મુદ્દો આ યાદ રાખી શકો, મહત્તમ ગતિ ઉર્જા એ તીવ્રતાથી સ્વતંત્ર છે, જે આપણે જાણીએ છીએ ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. પરંતુ જો તરંગ સ્વરૂપ આપણે ધ્યાનમાં લઈએ તો શું થશે?
તો કે પ્રકાશનું તરંગ સ્વરૂપમાં આપણે એવી રીતે ધ્યાનમાં લેવું પડે કે જો ફોટોસંવેદી દ્રવ્ય અથવા આપેલું જે દ્રવ્ય છે તેના પર પ્રકાશનું વિકિરણ પડે છે અથવા પ્રકાશની વિદ્યુત ચુંબકીય અથવા પ્રકાશની કિરણાવલી પડે છે, આપણે એવું ટૂંકમાં જો બુકમાં તો એ કિરણાવલી એવા બધા શબ્દો છે તો એમ લખી શકીએ કે આપેલું દ્રવ્ય કે જેના પર પ્રકાશની કિરણાવળી પડે છે તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સ તરંગની ઉર્જા મેળવે છે. એટલે કે તરંગવાદ મુજબ આપણે એવું લખી શકીએ કે તરંગવાદ શું કહે છે તો કે જે ધાતુની સપાટી પર વિકિરણની કિરણાવલી પડે છે, મતલબ જે વિકિરણ આપાત કરીએ છીએ, સૌપ્રથમ આપણે આ તીવ્રતા શા માટે નિષ્ફળ જાય, આ તરંગવાદ શા માટે તીવ્રતાથી સ્વતંત્ર છે, મહત્તમ ગતિ ઉર્જા નિષ્ફળ જાય તે સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે આપેલી ધાતુ પર અથવા તો આપણે શરૂઆત કરવી તો એમ કરી શકીએ તરંગવાદ મુજબ આપણને એવું હોઈ શકીએ તરંગવાદ મુજબ પ્રકાશના તરંગ સ્વરૂપ મુજબ પ્રકાશનું તરંગ સ્વરૂપ શું કહે છે કે જે માનો કે આ ધાતુની સપાટી છે તો અહીંયા જો તરંગ આવે છે તો એ તરંગના વિકિરણની ઉર્જા ઇલેક્ટ્રોન્સ મેળવે છે, એટલે કે તરંગની ઉર્જા ઇલેક્ટ્રોન મેળવે છે. તો કે પ્રકાશના તરંગ સ્વરૂપ મુજબ જે ધાતુની સપાટી પર વિકિરણની કિરણાવલી પડે છે તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સ વિકિરણની ઉર્જાનું શોષણ કરે છે અથવા વિકિરણની ઉર્જા મેળવે છે. એટલે કે જે વિકિરણની ઉર્જા હશે અથવા તરંગની ઉર્જા હશે, અહીંયા હું વિકિરણ બોલું એટલે તમારે એમ તરંગ સમજવાનું કે તરંગ સ્વરૂપે વિકિરણ આવ્યું, એની ઉર્જા છે ઇલેક્ટ્રોન મેળવે છે. હવે મહત્વની વસ્તુ કે વિકિરણ એટલે કે તરંગની ઉર્જા છે ને એ એની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તરંગની ઉર્જા એ તરંગની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. તો કે તરંગની જેમ તીવ્રતા વધારે એટલે કે જો તરંગની ઉર્જા વધારે હશે તો એની તીવ્રતા વધારે હશે, તો તરંગની ઉર્જા ઓછી હશે તો તેની તીવ્રતા ઓછી હશે, આપણે એવું કહી શકીએ. પણ આ તમારા સમજાવવા માટે જે હું બ્લુ લાઇનથી લખું છું હવે જે એ તમારી સમજ માટે છે, એ લખવાનું નથી અહીંયા. તરંગની ઉર્જા તરંગની તીવ્રતા સમપ્રમાણમાં, અથવા આપણે એવું લખીએ તરંગની તીવ્રતા તરંગની ઉર્જાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે તરંગની તીવ્રતા વધુ હશે તો તરંગની ઉર્જા વધુ હશે. હવે જો તરંગની ઉર્જા વધુ હશે તો તીવ્રતા વધુ હશે, એટલે અથવા તીવ્રતા વધુ હશે તો ઉર્જા વધુ હશે. હવે આપણે જોયું કે વિદ્યુત આ પ્રકાશ છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણનો મતલબ કે વિદ્યુત અને ચુંબકીય વિકિરણ છે, મતલબ કે એમાં વિદ્યુત ક્ષેત્ર પણ હોય છે અને ચુંબકીય ક્ષેત્ર પણ હોય છે. એક્ઝેક્ટલી પ્રકાશ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો બનેલો છે. તો પ્રકાશની ઉર્જા વધુ હશે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધારે હશે એ પ્રકાશમાં, કારણ કે એ બનેલો જ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો છે પ્રકાશ. તો જો પ્રકાશની ઉર્જા વધુ હશે તો પ્રકાશની તીવ્રતા વધુ હશે. એટલે કે પ્રકાશની ઉર્જા વધુ ક્યારે થાય, અથવા પ્રકાશની ઉર્જા વધુ હશે તો તીવ્રતા વધુ હશે. પરંતુ પ્રકાશની ઉર્જા ક્યારે વધુ હશે કે તેમાં રહેલા વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર, કારણ કે પ્રકાશ એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો બનેલો છે. તો પ્રકાશની ઉર્જા ક્યારે વધારે હોય તો કે જો આપણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે હોય તો પ્રકાશની ઉર્જા વધુ હોય.
અને પ્રકાશની ઉર્જા વધુ માટે આ બંનેના મૂલ્ય વધારે હોય, ને આના મૂલ્ય વધારે હોય એટલે તો કે વિદ્યુત ક્ષેત્ર આમ તરંગ સ્વરૂપે દોલન પામતું હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ વધારે હશે અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ વધારે હશે. તો કે પ્રકાશની ઉર્જા વધારે માટે વધારે ઉર્જા માટે વધારે ઉર્જાવાળા પ્રકાશમાં શું થાય, અથવા તો વધારે ઉર્જાવાળા, અથવા આપણે લખી શકીએ ઉર્જા અને તીવ્રતા સમપ્રમાણમાં છે તો વધારે તીવ્રતાવાળા પ્રકાશમાં E અને B ના મૂલ્ય વધે. વધારે તીવ્રતાવાળા પ્રકાશમાં E અને B ના મૂલ્ય વધે, પરંતુ તરંગનું મૂલ્ય વધ્યું એનો મતલબ કે તરંગનો કંપ વિસ્તાર વધ્યો. આપણે આવું તરંગ હોય, તો આ જે હોય ને એને આપણે કંપ વિસ્તાર કહીએ. કેટલું? તો આ તરંગ છે જે બ્લુ, એની ઉર્જા ઓછી હશે. હવે જ્યારે હું રેડ કલરથી એક તરંગ દોરું છું, આનો કંપ વિસ્તાર વધુ છે. રેડ કલરથી જે મેં તરંગ દોર્યું છે એનો કંપ વિસ્તાર વધુ છે, વધુ કંપ વિસ્તાર. આનો ઓછો કંપ વિસ્તાર. હવે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે દોલન કરતા હોય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર જો મૂલ્ય વધે મતલબ કે વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર વધશે. એટલે કે જો આપાત પ્રકાશની ઉર્જા વધારે હશે તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધારે હશે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ક્યારે વધારે હોય, તો કે જો કંપ વિસ્તાર વધારે હશે તો આપાત પ્રકાશની ઉર્જા વધારે હશે. અને આપાત પ્રકાશની ઉર્જા એ ખરેખર આ બંનેનું જ પરિણામ છે. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વધારે હોય તો કંપ વિસ્તાર વધુ, તેમ તરંગની ઉર્જા વધુ. આ વસ્તુ આપણે કહી શકીએ. અને આપણે એક સંબંધ તો જોઈ ચૂક્યા છીએ કે તરંગની ઉર્જા ખરેખર શું છે, તો કે તરંગની ઉર્જા અને આવૃત્તિ સમપ્રમાણમાં હોય છે. આવૃત્તિની તીવ્રતા, તરંગની તીવ્રતા અને ઉર્જા સમપ્રમાણમાં હોય છે. તો તરંગની ઉર્જા વધુ મતલબ કે તીવ્રતા વધુ. અને આની ઉપરથી એક સંબંધ પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે તીવ્રતા એ કોના સમપ્રમાણમાં હોય, તો કંપ વિસ્તારના વર્ગના. આ સંબંધ તમે પ્રકાશનું જે વિવર્તન અને વ્યતિકરણની ઘટના જોઈ હશે તેમાં તમને સમજાવેલું હશે કે પ્રકાશની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. હવે આ સંબંધ ઉપરથી આપણને હવે જે વાક્ય બોલવું છે તમને સમજાવવું જોઈએ કે આપાત તરંગ અથવા વિકિરણની ઉર્જા વધુ હશે તો કંપ વિસ્તાર વધુ હશે, અને કંપ વિસ્તાર વધુ હશે તો તીવ્રતા વધુ હશે. જો તીવ્રતા વધુ હશે એનો મતલબ કે કંપ વિસ્તાર વધુ હશે, આપણે કહી શકીએ. એટલે કંપ વિસ્તાર ક્યારે વધુ હશે, એનો મતલબ કે E અને B ના મૂલ્ય વધારે હશે. તો આપાત પ્રકાશમાં E અને B ના મૂલ્ય વધારે હશે. એટલે કે જો તરંગ અથવા તો વિકિરણની ઉર્જા ક્યારે વધુ હશે, કે તો એની તીવ્રતા વધુ હશે. અને તીવ્રતા વધશે એનો મતલબ કે જો આપણે તીવ્રતા વધારીશું તો શું થશે, તો કે કંપ વિસ્તાર વધશે. કારણ કે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો કંપ વિસ્તાર વધશે. કંપ વિસ્તાર એટલે કે E અને B ના મૂલ્ય વધશે. તો વધારે તીવ્રતાવાળો પ્રકાશ આપાત કરીશું તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વધશે. હવે એ વધશે તો સપાટીમાં જે ઇલેક્ટ્રોન્સ છે એનું શું થશે, તો કે એ ઇલેક્ટ્રોન્સને આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વધારે બળ લગાડશે એમાંથી બહાર નીકળવા માટે. ટૂંકમાં વધારે ઉર્જા આપી દેશે. વધારે બળ લગાડશે મતલબ કે વધારે ઉર્જા આપશે. હવે વસ્તુ તમને મગજમાં ઉતરવી જોઈએ કે જો વધારે ઉર્જાવાળો તરંગ આપાત કરીએ આપણે એનો મતલબ કે તીવ્રતા વધશે. તીવ્રતા ક્યારે વધે, અથવા તો વધારે આપણે એમ કહીએ કે જો વધારે તીવ્રતાવાળું તરંગ આપાત કરીએ એનો જ મતલબ કે વધારે ઉર્જાવાળું તરંગ આપાત કરીએ છીએ. વધારે ઉર્જાવાળું તરંગ ક્યારે આપાત કરીએ, તો કે વધારે ઉર્જાવાળું કોને કહેવાય, તો કે કંપ વિસ્તાર વધુ હોય. પણ એને શોર્ટમાં દર્શાવવું હોય તો કે તીવ્રતાનો અને કંપ વિસ્તારનો સંબંધ આવો છે. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો તીવ્રતા વધારીશું તો કંપ વિસ્તાર વધશે. કંપ વિસ્તાર વધશે એનો મતલબ કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર દોલન પામતા હોય.
કંપ વિસ્તાર વધ્યો એનો મતલબ કે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે. તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે તો સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન પર વધારે વિદ્યુત ક્ષેત્ર અને વધારે ચુંબકીય ક્ષેત્ર લગાડીએ તો એ ઇલેક્ટ્રોન પર વધારે બળ લગાડે, મતલબ કે ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપે. તો ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપે તો ઇલેક્ટ્રોન વધારે ઉર્જા એને મળી તો હવે ઇલેક્ટ્રોનની કાર્ય ફંક્શન કરતાં કાર્યવિધિ અથવા વર્ક ફંક્શન કરતાં પણ વધારે ઉર્જા ક્યારે મળે તો કે જો તીવ્રતા ખૂબ જ વધારતા જઈએ તો E અને Bના મૂલ્ય વધે. આ બંને મૂલ્ય જેમ વધે તેમ ઇલેક્ટ્રોન પણ વધારે બળ લગાડે અને ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપે. ઇલેક્ટ્રોનને વધારે ને વધારે ઉર્જા આપે ક્યારે તો કે E અને Bના મૂલ્ય વધે. E અને Bના મૂલ્ય ક્યારે વધે તો કે કંપ વિસ્તાર વધે. કંપ વિસ્તાર એટલે કે E અને Bના મૂલ્યનો કંપ વિસ્તાર ક્યારે વધે તો કે તીવ્રતા વધે. એનો મતલબ કે જો આપણે તીવ્રતા વધારીશું, પ્રકાશની તીવ્રતા વધારતા જઈએ તો આના મૂલ્ય પણ વધતા જાય અને પરિણામે કંપ વિસ્તાર વધતો જાય. કંપ વિસ્તાર વધે, શરૂ ક્યાંથી કરીએ છીએ આપણે તો કે તીવ્રતા વધે તો કંપ વિસ્તાર વધે. કંપ વિસ્તાર વધે એટલે કે E અને Bના મૂલ્ય વધે. એનો મતલબ કે કંપ વિસ્તાર વધવાથી ઇલેક્ટ્રોન્સને વધારે ઉર્જા મળે. જો ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન એના વર્ક ફંક્શન કરતાં પણ વધારે ઉર્જાથી વર્ક ફંક્શન જેટલી ઉર્જા વાપરી અને વધારે ઉર્જાથી બહાર આવવો જોઈએ. હવે જેમ જેમ ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા આપતા જશું એનો મતલબ કે આપાત પ્રકાશની તીવ્રતા વધારવાથી E Bના મૂલ્ય વધશે, પરિણામે ઇલેક્ટ્રોનને મહત્તમ ઉર્જા મળતી જશે. તો ઇલેક્ટ્રોનને જેમ મળતી ઉર્જા વધતી જશે તો ઇલેક્ટ્રોનની મહત્તમ ઉર્જા પણ વધતી જવી જોઈએ. ઇલેક્ટ્રોનને જેટલી ઉર્જા મળતી જાય તો કાર્યવિધિ જેટલી ઉર્જા વાપરી અને બાકીની ઉર્જા છે એ ગતિ ઉર્જા સાથે બહાર આવશે બાકીની ઉર્જા જેટલી, તો એ ગતિ ઉર્જાનું મૂલ્યમાં પણ વધારો થવો જોઈએ. આપાત પ્રકાશની તીવ્રતામાં વધારો થાય એનો મતલબ કે હજી રિપીટ કરું છું, તીવ્રતામાં વધારો થશે એનો મતલબ કે E અને Bના મૂલ્યમાં વધારો થશે. ખરેખર તીવ્રતા એ કંપ વિસ્તારના સંપ્રમાણમાં છે. કંપ વિસ્તાર એટલે કે E અને Bના મૂલ્યો. તો કે તીવ્રતા વધુ હશે તો આ બંનેના મૂલ્યમાં પણ વધારો થશે. આ બંને વધશે તો ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વધે એટલે કે ઇલેક્ટ્રોન્સ પર વધુ બળ લગાડે. વધુ બળ લગાડે પરિણામે ઇલેક્ટ્રોન્સને વધુ ઉર્જા મળે. ઇલેક્ટ્રોનને વધુ ઉર્જા મળે તો ઇલેક્ટ્રોન્સ અહીંયા જ આપણે લખ્યા છીએ આ બોક્સમાં જ, તો ઇલેક્ટ્રોન્સ વધુ ઉર્જા સાથે બહાર આવે. આનો મતલબ કે જો તમે તીવ્રતા વધારતા જાઓ તો ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા વધતી જાય છે અને ઇલેક્ટ્રોન વધુ ઉર્જા સાથે બહાર આવે છે. મતલબ કે તીવ્રતા વધારતા જાઓ તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વધે છે. પહેલાં તો મેં તમને આ સમજાવી દીધું કે શું થાય છે ખરેખર તીવ્રતા વધારવાથી. તો તીવ્રતા વધારીએ તો ઇલેક્ટ્રોન વધારે ઉર્જા સાથે બહાર આવે, પરિણામે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધે. પણ વાસ્તવમાં આવું થાય છે? બિલકુલ પ્રાયોગિક રીતે જ આપણને એવું જોવા મળે છે કે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તીવ્રતા વધારવાથી વધતી નથી. પ્રયોગમાં આવું જોવા મળે છે. આની સમજૂતી આ રીતે જોઈએ તો કોઈ ખોટું નથી. તરંગ સ્વરૂપે આ જ રીતે થાય. તરંગ સ્વરૂપ જો આપણે પ્રકાશનું હોય તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતા સાથે વધવા જોઈએ, આ એની સમજૂતી. પરંતુ વાસ્તવમાં તો આવું થતું નથી. તો એને લખવું કઈ રીતે? આ જે બ્લુ છે એ તમારી સમજૂતી માટે છે. હવે આપણે લખવું કઈ રીતે એ બ્લેકથી પાછું શરૂઆત કરી દઈએ તો કે પ્રકાશના તરંગ સ્વરૂપ મુજબ અહીંયા ઇલેક્ટ્રોન વિકિરણની ઉર્જા મેળવે છે, મતલબ કે ઇલેક્ટ્રોન આ વિકિરણની ઉર્જા મેળવે છે. હવે જો ઇલેક્ટ્રોનની તીવ્રતા વધારવામાં આવે તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો કંપ વિસ્તાર અથવા વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોનો કંપ વિસ્તાર પણ વધશે. આને જ આપણે આગળ લખીએ આ જ મુદ્દાને કે જો વિકિરણની તીવ્રતા વધારવામાં આવે વધારના વિદ્યુત ચુંબકીય ક્ષેત્રોના કંપ વિસ્તાર વધે છે. કંપ વિસ્તાર વધશે તો શું થશે?
પરિણામે કંપ વિસ્તારમાં છે એનો મતલબ કે E અને B ના મૂલ્ય વધશે. E અને B ના મૂલ્ય વધશે એનો મતલબ કે ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા મળશે. વધારે ઉર્જા મળશે તો વધારે ગતિ ઉર્જા સાથે બહાર આવવા જોઈએ. ઇલેક્ટ્રોન્સને વધુ ઉર્જા મળશે અને વધુ ઉર્જા મળશે તો શું થશે? વધુ ગતિ ઉર્જા સાથે બહાર આવશે. આનો મતલબ શું થાય? અને આપણે જે તમારે લખવાનો પ્રશ્નના જવાબમાં બ્લેક અક્ષરથી લખેલું છે એ જ છે. તો કે પ્રથમ આ ઘટના સમજાવી નથી શકતી મહત્તમ ગતિ ઉર્જા. તો અહીંયા જોયું કે તીવ્રતા વધારીએ તો કંપ વિસ્તાર વધે, પરિણામે ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા મળે અને વધુ ગતિ ઉર્જા સાથે ઇલેક્ટ્રોન બહાર આવશે. એનો મતલબ કે તીવ્રતા વધારતા, આપાત વિકિરણની તીવ્રતા વધારતા તરંગ સ્વરૂપ મુજબ અથવા તરંગવાદ મુજબ આપાત વિકિરણની તીવ્રતા વધારતા શું થવું જોઈએ? ફરીથી આપણે આપાત વિકિરણની તીવ્રતા વધારતા ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા પણ વધે છે. પરંતુ પ્રાયોગિક રીતે તો આવું થતું નથી. પરંતુ પ્રાયોગિક રીતે શું આપણને જોવા મળે? તો કે પ્રાયોગિક રીતે ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તો તીવ્રતાથી સ્વતંત્ર છે. પરંતુ પ્રાયોગિક રીતે એવું પરિણામ મળે છે. પ્રાયોગિક રીતે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતા વધારવાથી વધતી નથી. આપાત વિકિરણની તીવ્રતા વધારતા વધતી નથી. ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા આપાત વિકિરણથી તો નથી વધતી. એનું આપણે ઘણીવાર સમજૂતી મેળવી ચૂક્યા છીએ. તો આપણે શું લખી શકીએ કે તો તરંગવાદ તો મહત્તમ ગતિ ઉર્જાને અથવા તરંગવાદ મુજબ તો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતા વધવા સાથે વધવી જોઈએ. પરંતુ ખરેખર પ્રાયોગિક રીતે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા વિકિરણની તીવ્રતા વધારવા સાથે વધતી નથી. એનો મતલબ કે મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતાથી સ્વતંત્ર છે એવું સમજાવવામાં આ તરંગવાદ નિષ્ફળ જાય છે. બીજો મુદ્દો એ તરંગવાદ સમજાવવામાં નિષ્ફળ જાય છે કે બીજો મુદ્દો એવો છે, બીજા મુદ્દાનો આપણે હેડિંગ લખીએ તમને યાદ રાખવા માટે. થ્રેશોલ્ડ આવૃત્તિનું અસ્તિત્વ. મતલબ કે થ્રેશોલ્ડ આવૃત્તિ જેવી જરૂર જ નથી એવું કહેવા માંગે છે તરંગવાદ. તો થ્રેશોલ્ડ આવૃત્તિનું અસ્તિત્વ કઈ રીતે નિષ્ફળ જાય છે સમજાવવામાં? તો કે તરંગવાદ મુજબ આ જે તરંગ હોય ત્યાં સતત ઉર્જા હોય છે. આમ ટુકડા ટુકડા ઉર્જા નહીં, સતત ઉર્જા હોય છે. તો ઓછી આવૃત્તિવાળું વિકિરણ પણ જો આપણે આપાત કરીએ એની તીવ્રતા થોડી ઘણી હોય અને ઓછી આવૃત્તિવાળું વિકિરણ આપાત કરવામાં આવે અથવા તો ધાતુ પર ઓછી આવૃત્તિવાળા વિકિરણની કિરણાવલી, આવું લખીએ તો સારું લાગે. ધાતુ પર ઓછી આવૃત્તિવાળા વિકિરણની કિરણાવલી આપાત કરવામાં આવે તો
આમાં શું તો તરંગ સ્વરૂપ શું કહે છે તો કે ઉર્જા સતત હોય છે. આને કઈ રીતે સમજી શકીએ આપણે તો કે એક રેતી ભરેલી છે અથવા તો જમીન પર આપણે જો પાણી નાખીશું તો એ પાણી દરેક કણને થોડું થોડું મળશે કે નહીં? એ પાણી દરેક જમીનના દરેક કણને, અથવા આપણે રેતી ધારીએ કે રેતી છે ઘણી બધી, એમાં આપણે પાણી નાખીએ તો દરેક કણને પાણી મળશે, કારણ કે પાણી સતત હોય. એવું નહીં કે થોડુંક પાણી મળે એક કણને પછી પાછું બીજો પાણીનો ટુકડો બહાર આવે, એવું નથી. પાણી તો સતત હોય છે, તો સતત બધાને પાણી મળે છે. તરંગ સ્વરૂપ જ એવું કહે છે કે તરંગ હોય છે ત્યાં ઉર્જા સતત હોય છે. તો શું થશે તો કે ઓછી આવૃત્તિવાળું વિકિરણ હશે તો પણ યોગ્ય તીવ્રતા હશે તો શું થશે? ઓછી આવૃત્તિવાળું વિકિરણ હશે અને યોગ્ય તીવ્રતા હશે. તો ઓછી આવૃત્તિવાળું વિકિરણ હશે તો પણ ઉર્જાનું તો સતત શોષણ થવાનું છે. આપાત કરવામાં આવે તો પણ ધાતુ પરના ઇલેક્ટ્રોન્સ છે એ શું કરશે તો કે ઉર્જાનું સતત આમ શોષણ કરતા જશે. તો પણ ધાતુના ઇલેક્ટ્રોન્સ અથવા ધાતુની સપાટીના ઇલેક્ટ્રોન્સ ઉર્જાનું શોષણ કરીએ જ રાખે અથવા ઉર્જા મેળવે રાખે. અને એને જો આમ સતત ઉર્જા મળતી હોય, સતત એટલે કે એને ઉર્જા મળતી જ જાય. તરંગ આપાત કરીએ, હવે તરંગ સ્વરૂપે વિચારીએ તો એને ઉર્જા મળતી જ જાય. હવે એ ઉર્જા મળતી જ જાય તો એક ટાઈમ એવો આવશે કે એને એટલી ઉર્જા પૂરતી મળી જશે કે એને કાર્ય વિધેય જેટલી ઉર્જા મળશે અને હજુ વધારે ઉર્જા મળશે તો એનું ઉત્સર્જન થઈ જશે, એ ધાતુની સપાટીમાંથી બહાર આવશે. તો એને આપણે લખીએ તો કે સપાટીના ઇલેક્ટ્રોન્સ ઉર્જા મેળવે રાખે અને કાર્ય વિધેય કરતા વધુ ઉર્જા મેળવીને ઉત્સર્જન પામે. નો ડાઉટ કે આમાં થોડોક સમય લાગશે કે યોગ્ય આવૃત્તિ ઓછી હશે, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી, તો પણ જો યોગ્ય તીવ્રતા હશે તો તરંગ સતત આપાત થઈ રાખશે. એ તરંગ સતત ઇલેક્ટ્રોનને મતલબ કે એ તરંગ મતલબ કે આપણે પાણી કેમ જમીન પર ઢોળીએ તો એ બધાને મળે, એમ ઉર્જા સતત આમ મળે જ રાખશે ઇલેક્ટ્રોનને. દરેક ઇલેક્ટ્રોનને થોડી થોડી મળતી જશે ઉર્જા, બધા ઇલેક્ટ્રોનને. અને જેમ ઇલેક્ટ્રોન પૂરતી ઉર્જા મેળવી લેશે એટલે વર્ક ફંક્શન જેટલી ઉર્જા મેળવી અને શું કરશે? ઉત્સર્જન થઈ જશે, ઉત્સર્જન પામશે. તો તરંગવાદ મુજબ તો એવું કહે છે કે ઓછી આવૃત્તિવાળું વિકિરણ હશે તો પણ આવું થશે, પરંતુ આપણને પ્રાયોગિક રીતે જોવા મળે છે. પરંતુ પ્રાયોગિક રીતે થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળા વિકિરણથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. એનો મતલબ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત નથી થતા, એનો મતલબ કે તરંગ સ્વરૂપ તો થ્રેશોલ્ડ આવૃત્તિનો જ કંઈ મતલબ નથી. તરંગ સ્વરૂપ વડે થ્રેશોલ્ડ આવૃત્તિ સમજાવી શકાતી નથી. જે આથી તરંગ સ્વરૂપ, કારણ કે તરંગ સ્વરૂપને મુજબ તો થ્રેશોલ્ડ આવૃત્તિનું કોઈ મૂલ્ય જરૂર જ નથી, ઓછી આવૃત્તિવાળાથી પણ ઉત્સર્જન થશે. તો તરંગ સ્વરૂપ થ્રેશોલ્ડ આવૃત્તિ સમજાવવામાં નિષ્ફળ જાય છે. થ્રેશોલ્ડ આવૃત્તિ સમજાવવામાં નિષ્ફળ રહે છે. અને ત્રીજો મુદ્દો એવો છે કે ફોટો ઇલેક્ટ્રોનનું તાત્ક્ષણિક ઉત્સર્જન. ત્રીજો મુદ્દો એવો છે કે ફોટો ઇલેક્ટ્રોન્સનું તાત્ક્ષણિક ઉત્સર્જન. આ પહેલો મુદ્દો આપણો તો અહીંયા તમારે યાદ રાખવા માટે આપણે એવા મુદ્દા કહી શકીએ. ખરેખર એવું હોય નહીં આપણે કે મુદ્દો, પણ તમને પરીક્ષામાં યાદ રહી એ રીતે. અને ત્રીજો મુદ્દો આપણે લખીએ. ત્રીજા મુદ્દાને આપણે લખીએ તો કે ઇલેક્ટ્રોનનું તાત્ક્ષણિક ઉત્સર્જન અથવા ત્વરિત ઉત્સર્જન. ત્વરિત એટલે કે ખૂબ જ ઝડપથી ત્વરિત ઉત્સર્જન. ફોટો ઇલેક્ટ્રિક અસરમાં શું થતું હતું કે ઇલેક્ટ્રોન 10⁻⁻ જેવું પ્રકાશ આપાત થાય કે એની 10⁻⁹ સેકન્ડ કે એના કરતાં પણ ઓછા સમયમાં ઉત્સર્જિત થઈ જતો જો આપાત ઇલેક્ટ્રોનની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હોય. નહીં તો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિ હશે
તો એ ગમે એટલી કલાકોમાં પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાનો નથી. એ પ્રાયોગિક રીતે એવું જોવા મળ્યું છે. તો આ તરંગ સ્વરૂપમાં ક્યાં તકલીફ પડે છે? તો કે ઇલેક્ટ્રોનનું ત્વરિત ઉત્સર્જન કેમ નથી સમજાવી શકતો? કે તરંગ સ્વરૂપમાં શું થાય કે જો ધાતુની સપાટી પર જેવું તરંગ આવે છે તો એ સમગ્ર તરંગ અગ્ર પર ઉર્જાનું સતત શોષણ થતું હોય, અથવા તો સમગ્ર તરંગમાં રહેલી ઉર્જા સતત શોષણ થતું હોય. એનો મતલબ કે મેં સમજાવ્યું એમ, જો રેતી આમ પડી હોય ઘણી બધી અને એમાં આપણે એક તગારું અથવા કોઈ તપેલી ભરીને પાણી ઠલવી દઈએ, એમાં ઢોળી દઈએ, તો દરેક રેતીના કણને થોડું થોડું પાણી મળશે. તેવી જ રીતે જેમ તરંગ આવે છે તો તરંગની જે ઉર્જા છે એ ધાતુમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોનને થોડી થોડી મળશે. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા તો ખૂબ જ વધારે હોય તો કે પ્રત્યેક ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા તો ખૂબ જ સૂક્ષ્મ થશે. તો કે સતત ઉર્જા મળતી રહી તો દરેક ઇલેક્ટ્રોનને સૂક્ષ્મ ઉર્જા મળે. તો એ સતત ઉર્જા મળે તો ઇલેક્ટ્રોનને વર્ક ફંક્શન જેટલી ઉર્જા મેળવવા માટે તો ઘણી બધી રાહ જોવી પડે. અંદાજિત આપણે કહીએ તો ઘણા કલાકો જેટલો સમય લાગી જાય. તરંગ સ્વરૂપમાં શું થાય છે? તો કે ખૂબ જ ટાઈમ લાગી જાય છે. પણ વાસ્તવમાં પ્રાયોગિક રીતે એવું થતું નથી. જેવું વિકિરણ આપાત કરીએ કે નેનો સેકન્ડ એટલે કાંઈ સમયગાળો ન કહેવાય. જેવું આપાત કરીએ એવો પ્રવાહ ચાલુ થઈ જાય છે, ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય છે. તો તરંગ સ્વરૂપમાં એ તકલીફ પડી કે તરંગ સ્વરૂપમાં શું હોય? તો કે જે ધાતુ પર તરંગ સ્વરૂપ આપાત કરીએ છીએ આપણે, તરંગ સ્વરૂપ મુજબ તો શું થાય છે? તો કે તરંગ સ્વરૂપ મુજબ ઇલેક્ટ્રોનનું તો આ વિકિરણની ઉર્જાનું સતત શોષણ થતું હોય અથવા સમગ્ર તરંગ અગ્ર પર સતત શોષણ થતું હોય. તરંગ સ્વરૂપ મુજબ વિકિરણની ઉર્જાનું, અહીંયાથી આપણે લખીએ, તરંગ સ્વરૂપ મુજબ, તરંગવાદ મુજબ વિકિરણની ઉર્જાનું સમગ્ર તરંગ અગ્ર ઉપર સતત શોષણ થતું હોય. આ વાક્યનો મતલબ કે મેં તમને કેમ કીધું, તપેલી ભરીને પાણી ઢોળીએ તો એ બધું જ પાણી, સંપૂર્ણ પાણી, દરેક જે રેતીના કણ છે તે બધાને થોડું થોડું મળે છે. એ બધા રેતીના કણ થોડું થોડું પાણી મેળવે છે. એ રીતે તો કે તરંગવાદ મુજબ શું હોય? તો કે તરંગ એટલે સતત ઉર્જા. તરંગવાદ મુજબ વિકિરણની ઉર્જાનું સમગ્ર તરંગ અગ્ર પર ઉર્જાનું શોષણ આખા તરંગ અગ્ર પરથી શોષણ થતું હોય, સમગ્ર તરંગ અગ્ર પર થતું હશે. સતત થાય છે. આ રીતે સમગ્ર તરંગ અગ્ર ઉપરથી ઉર્જાનું શોષણ થાય છે. તો જે દરેક રેતીના કણ છે એને તો સૂક્ષ્મ પાણી મળશે. તેવી જ રીતે ધાતુની સપાટીનો જે દરેક ઇલેક્ટ્રોન છે એને તો ખૂબ જ ઓછી ઉર્જા મળશે, કારણ કે ધાતુમાં ખૂબ જ વધારે સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે. પરંતુ ઇલેક્ટ્રોન દીઠ મળતી ઉર્જા, કારણ કે દર વખતે આમ સૂક્ષ્મ સમયગાળો રીતે એ દરેક સમયગાળામાં ઇલેક્ટ્રોનને તો ખૂબ ઓછી ઉર્જા મળે છે. તો આપણે એમ લખી શકીએ એકમ સમયમાં દરેક ઇલેક્ટ્રોન દીઠ મળતી ઉર્જા, પરંતુ એકમ સમયમાં એકમ સમયમાં ઇલેક્ટ્રોન દીઠ, એટલે કે દરેક ઇલેક્ટ્રોન દીઠ મળતી ખૂબ જ ઓછી હોય છે. હવે ઇલેક્ટ્રોનની ઉર્જા ખૂબ જ ઓછી હોય તો શું થાય? બાકીની વસ્તુ આપણે થોડીક અહીંયાથી ઉપર લખીએ છીએ. અહીંયાથી આપણે ઉપર આવી જઈએ, ઝૂમ કરતા દેખાય છે તમને, અહીંયા સુધી દેખાતું થશે. બાકીની જે લખાણ છે ઉપર આવશે. દરેક ઇલેક્ટ્રોનને ખૂબ જ ઓછી ઉર્જા મળશે તો શું થશે? તો ઇલેક્ટ્રોનને જરૂરી લઘુત્તમ ઉર્જા મેળવવા માટે અથવા તો વર્ક ફંક્શન જેટલી ઉર્જા મેળવવા માટે ખૂબ જ કલાકો મળી જશે. તેથી ઇલેક્ટ્રોનને જરૂરી લઘુત્તમ ઉર્જા અથવા આપણે લખીએ કે એવું લખી શકીએ વર્ક ફંક્શન જેટલી ઉર્જા. વર્ક ફંક્શન અથવા જરૂરી લઘુત્તમ ઉર્જા જેટલી ઉર્જા મેળવવા
પ્રાયોગિક રીતે ગણતરી કરીએ ને આપણે તરંગ સ્વરૂપે ઇલેક્ટ્રોનને દરેક એકમ સમયમાં દરેક ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા ગણીએ અને પ્રાયોગિક રીતે ગણતરી કરીએ તો એવા ઘણા બધા કલાક જવાબમાં મળે. તો ઇલેક્ટ્રોનને લઘુત્તમ ઉર્જા જેટલી વર્ક ફંક્શન જેટલી ઉર્જા મેળવવા માટે તો ઘણા બધા કલાકો મળે આપણને જવાબ. તો લખી શકીએ જરૂરી લઘુત્તમ ઉર્જા મેળવવા માટે ખૂબ જ લાંબો સમય. એટલે કે ઘણા બધા કલાકોમાં હોય છે, ઘણા કલાક. ખૂબ જ લાંબો સમય લાગે છે. પરંતુ પ્રાયોગિક રીતે કરતા તો પ્રાયોગિક રીતે શું મળે તો કે ઇલેક્ટ્રોન તરત જ ઉત્સર્જિત થાય છે, જે પ્રાયોગિક પરિણામથી વિપરીત છે. પ્રયોગમાં તો આપણને એવું મળે છે કે નેનો સેકન્ડ જેટલા સમયગાળામાં જ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈ જાય છે, જ્યારે તરંગ સ્વરૂપ મુજબ તો આપણે ગણતરી કરીએ તો ઘણા બધા કલાકો લાગે છે. તો તરંગવાદ મુજબ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવી શકાતી નથી. હવે ટૂંકમાં આપણે કહી શકીએ કે તરંગવાદ એ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજાવવામાં નિષ્ફળ જાય છે. તેના કારણો તો કે તરંગવાદ મુજબ મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતાથી તરંગવાદ મુજબ એવું કહે છે તરંગવાદ કંઈક તો મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતાથી સ્વતંત્ર છે તે સમજાવવામાં નિષ્ફળ જાય છે. કારણ કે તરંગવાદ મુજબ તો તીવ્રતા વધારતા ઇલેક્ટ્રોનને વધારે ઉર્જા મળે ને ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જા પણ વધે, જે પ્રાયોગિક રીતે એવું મળતું નથી. બીજું, તરંગવાદ મુજબ ઓછી આવૃત્તિવાળો પણ તીવ્રતા વધારે હશે તો પ્રકાશ ઓછી આવૃત્તિવાળો વધારે તીવ્રતાવાળો પ્રકાશ સતત આપાત કરશું તો ઇલેક્ટ્રોન ધીમે ધીમે પ્રકાશ મેળવે રાખશે અને ઇલેક્ટ્રોન યોગ્ય ઉર્જા મેળવી એને ઉત્સર્જિત થઈ જશે. એટલે કે થ્રેશોલ્ડ આવૃત્તિનું અસ્તિત્વ જ નથી, એમ નકારી દે છે કે થ્રેશોલ્ડ આવૃત્તિની કોઈ જરૂર જ નથી. પણ વાસ્તવમાં થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી આવૃત્તિવાળે અને ઓછી આવૃત્તિ હોય અને તીવ્રતા ગમે તેટલી વધારે હોય તો પણ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. તો આ બીજો મુદ્દો છે, થ્રેશોલ્ડ આવૃત્તિનું અસ્તિત્વ સમજાવવામાં પણ નિષ્ફળ જાય છે. અને ત્રીજો મુદ્દો કે ઇલેક્ટ્રોનનું ત્વરિત ઉત્સર્જન અથવા તાત્ક્ષણિક ઉત્સર્જન. તો ઇલેક્ટ્રોનનું ખૂબ જ જેવી આપાત કરીએ પ્રકાશ એવું ઉત્સર્જન થાય છે પ્રાયોગિક રીતે. પણ તરંગવાદ મુજબ તો ઘણા કલાકો લાગી જાય એની સમજૂતી આપણે મેળવી. કારણ કે શું થાય તો કે સતત ઉર્જા મળતી હોય તો દરેક ઇલેક્ટ્રોન એકમ સમયમાં દરેક ઇલેક્ટ્રોનને તો ખૂબ જ ઇલેક્ટ્રોન ધાતુમાં ખૂબ જ ઘણા બધા ઇલેક્ટ્રોન હોય. ઘણા બધા એટલે 10ની ઘણી બધી ઘાત, મતલબ અસંખ્ય ઇલેક્ટ્રોન કન્સિડર કરી શકીએ. તો એ દરેક ઇલેક્ટ્રોનને એકમ સમયમાં મળતી ઉર્જા તો ખૂબ ઓછી હોય. તો એ દરેક ઇલેક્ટ્રોનને ઓછી ઉર્જા મળે છે તો દરેક ઇલેક્ટ્રોનને એ ઉર્જા કેટલી મેળવી તો કે એના વર્ક ફંક્શન અથવા લઘુત્તમ ઉર્જા કે જેથી બહાર નીકળી શકે તો એટલી ઉર્જા મેળવવામાં તો ઘણા બધા સમય લાગે. તો એટલા સમય બાદ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, પ્રાયોગિક પરિણામથી વિપરીત છે. તો 3 મુદ્દા: મહત્તમ ગતિ ઉર્જા તીવ્રતાથી સ્વતંત્ર છે તે નથી સમજાવી શકાતું. બીજો મુદ્દો, થ્રેશોલ્ડ આવૃત્તિનું અસ્તિત્વ નથી સમજાવી શકાતું, એમ જ કહે છે કે થ્રેશોલ્ડ આવૃત્તિની જરૂર નથી. અને ત્રીજો મુદ્દો, ઇલેક્ટ્રોનનું સતત નહીં તરત ઉત્સર્જન આપણને થાય એ પણ તરંગવાદ મુજબ સમજાવી શકાતું